હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની આ યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આવનારી માર્ચ મહિનાની અંદર ધોરણ 10ની જે બોર્ડ પરીક્ષા છે તેની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવું ધોરણ 10 ગુજરાતી વિષયનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર લઈને આવી ગયા છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। તો વિભાગ એની શરૂઆત આપણે કરીએ, જેની અંદર અ છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। 4 ગુણનું આ જોડકું છે, તો એની અંદર છે કે પાત્ર આપેલા છે અને બની અંદર એની ઉક્તિ છે, એટલે પંક્તિ કેવી બોલે છે। તો પહેલું પાત્ર છે કે નરેન, તો જવાબ આવશે ઈ કે બહુ આનંદ થયો તને આમ ખડતલ થયેલી જોઈને। ત્યારબાદ મંજુ કાકી છે, તો મંજુ કાકી ડ વાળું વાક્ય બોલે છે કે તો તમારા મોંમાં ઘી સાકર લ્યો જાઓ। ત્યારબાદ કાનજી છે, તો જવાબ આવશે અ હાવ પાંગડો ના કરતા દાદા। ત્યારબાદ ચોથું છે કાળું, પણ મારે નથી ખાવું ધર્માજુ પછી, તો આ પ્રમાણે જોડકા છે। ત્યારબાદ બ છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। એમાં 5મા નંબરની ખાલી જગ્યા છે કે અંકિતની લાંબી ગન ખાલી જગ્યાની બનેલી હતી, તો આની અંદર જવાબ આવશે પ્લાસ્ટિકની। છઠ્ઠું છે કે ખાલી જગ્યાની બાબતમાં ભણેલા અને અભણ લોકો બેદરકાર છે, તો જવાબ આવશે ખાવા પીવાની બાબતમાં। 7મું છે કે કૃષ્ણ જન્મનું ખાલી જગ્યા નિકટ અને નિકટ આવતું હતું, તો આની અંદર જવાબ આવશે મુહૂર્ત। 8મો પ્રશ્ન છે કે ઘોડીની સ્વામી ભક્તિ ખાલી જગ્યા પ્રદેશની લોકકથા છે, તો એ પ્રદેશ આવશે ગોહિલવાડ। ત્યારબાદ ક છે કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। એમાં 9મો પ્રશ્ન છે કે નરેને કઈ તાલીમ મેળવી હતી, તો જવાબ આવશે નરેને વનરક્ષકની તાલીમ મેળવી હતી। 10મો પ્રશ્ન છે કે ડુંગરની પત્નીને હૈયે શું જડાઈ ગયું હતું, તો ડુંગરની પત્નીને હૈયે તેની મૃત બબલીની પગલીઓ જડાઈ ગઈ હતી। ત્યારબાદ ડ છે કે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો, ગમે તે 2। એમાં 11મો પ્રશ્ન છે કે બેટા ચાલ બહુ મોડું થઈ ગયું, વિનુ કાકાના આ વાક્યનો મર્મ સમજાવો। તો સૌરભ ભણી ગણીને અમેરિકામાં ડૉક્ટર થયો, ભૌતિક સમૃદ્ધિ તેને મેળવી, પણ તેની પાસે માતા પિતા માટે સમય ફાળવવા જેટલી આંતરિક સમૃદ્ધિ નથી। સૌરભને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું, તેથી ઊંડા દુઃખ સાથે તેમને કહ્યું કે બેટા ચાલ બહુ મોડું થઈ ગયું છે। 12મો પ્રશ્ન છે કે લેખક કોને કુર કટાક્ષ ગણાવે છે અને કેમ, તો માલિકે આપણને સુંદર સ્વસ્થ શરીર આપ્યું છે, આપણે તેને સાચવવા માટે સહેજ પણ શ્રમ લેતા નથી, પરિશ્રમ કર્યા વિના બેઠા બેઠા મનગમતું ખાઈ પીને જીવન જીવવું એને આપણે સૌભાગ્ય માનીએ છીએ, તેથી હૃદયરોગના હુમલા વખતે પરસેવો વળે એવા દિવસો આવે છે, આ માલિકને કરેલો કુર કટાક્ષ ગણાય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 13 છે કે શ્રીમદની જીવદયા અને કરુણા કયા પ્રસંગમાંથી પ્રગટ થાય છે, તો તેમનામાં જીવદયા અને કરુણા હતા એ આ પ્રસંગમાંથી પ્રગટ થાય છે કે શાક સુધારવા જતાં તેમને લીલી શાકભાજીમાં રહેલા જીવો જોયા, નાના હતા ત્યારે દેવમાએ તેમને શાક સમારવા આપ્યું, આ જોઈ તેમની આંખો ભરાઈ આવે છે। ત્યારબાદ ઈ વિભાગ કે નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો, ગમે તે 2 લખવાના છે। એમાં 14મો પ્રશ્ન છે કે જન્મોત્સવ કૃતિમાં રજૂ થયેલો વિરોધાભાસ સ્પષ્ટ કરો, તો જન્મોત્સવ વાર્તામાં કવિએ 2 પરિસ્થિતિઓનું વર્ણન કર્યું છે, એક કૃષ્ણના જન્મ વખતે આનંદ અને ઉલ્લાસ છે, તો બીજી બાજુ કરુણા અને મજબૂરી છે।
કિશનને લઈને વેલજી અને કાનજી ડોસાને ત્યાં જાય છે. વેલજી ડોસો કિશનને અપંગ બનાવે છે. કાનજી કિશનને અપંગ બનાવીને આજીવન ભીખ મંગાવવા ઈચ્છે છે. બાળકની ચીસ તેમજ કરુણા રુદન કોઈના પણ હૃદયને સ્પર્શતા નથી. કાનજી આંધળો છે. કિશનની માતા માણેકની મજબૂરી છે. દીકરો અપંગ અને દારૂણ ગરીબ છે. ભીખ માંગવા નિર્દોષ બાળકને અપંગ કરે છે. એક બાજુ કૃષ્ણ જન્મનો ઉત્સવ છે તો બીજી બાજુ કિશનનો જન્મ છે. બે કોળિયા ધાન માટે સગા દીકરાને સાધન બનાવવા અપંગ બનાવે છે. આ રીતે જન્મોત્સવ કૃતિમાં વિરોધાભાસ રજૂ થયો છે. ત્યારબાદ 15મો પ્રશ્ન છે કે હિમાલયમાં એક સાહસ પાઠને આધારે હિમાલયની સાહસ યાત્રાનું વર્ણન કરો. તો 12 કલાકના સતત ચઢાણના અંતે નજર સામે એક વિશાળ હિમ સરોવર દેખાયું. હિમાલયની શિખરોથી વીંટળાયેલું એ ભવ્ય દ્રશ્ય દેવોના માથા ઉપર મુગટ જેવું લાગતું હતું. અફાટ હિમસમૂહથી ઢંકાયેલા એક જબરજસ્ત પહાડ ઓળંગવા માટે સૌપ્રથમ દોરડાની સાંકળ બનાવી. ત્યારબાદ આ દોરડાની સાંકળ સાથે સૌ એકબીજા સાથે સંકળાઈને અનેક હિમનદીઓને પસાર કરીને ઉપર ચડતા ગયા, પણ શ્વાસ લેવામાં મુશ્કેલી પડવા લાગી. જવાહરલાલે તેમના એક પિતરાઈ ભાઈ, એક નાનકડી ટુકડી, ભાર ઉચકવા માટે મજૂરો તથા એક ભૂમિયા સાથે હિમાલયની યાત્રા કરવાનું સાહસ ખેડ્યું. મજૂરો પાસે બહુ ભાર ન હતો છતાં તેમને ઉલટીઓ થવા લાગી. હિમ પડવાથી હિમનદીઓ લપસણી થઈ જાય. સૌ થાકી ગયા હતા તો પણ તેઓ બધા હિંમત કરીને આગળ વધતા ગયા. 12 કલાકના સતત ચઢાણના અંતે નજર સામે એક વિશાળ હિમ સરોવર દેખાયું. તેઓ ખોભણની એક તરફ વળગીને ઊભા રહ્યા અને દોરડાએ તેમને પકડી રાખ્યા. પછી એ સૌ સાથે મળીને એમને ખેંચી લીધા. હિમનદીઓમાં મોટી ખોભણો આવતી. તાજું હિમ પડવાથી ખોભણ ન દેખાતા લેખક છેતરાયા અને પગ મૂક્યો ત્યાં તો બરફ ધસી પડ્યો અને તેઓ ભયાનક અને પહોળી ખોભણમાં લપસ્યા હતા. ત્યારબાદ 16મો પ્રશ્ન છે કે ભૂખથી ભૂંડી ભીખ પાઠના શીર્ષકની યથાર્થતા ચર્ચો. તો ભૂખથી ભૂંડી ભીખ એ જ્ઞાનપીઠ પુરસ્કૃત માનવીની ભવાઈ જેવી પન્નાલાલ પટેલની યશસ્વી નવલકથાનો કરુણાર્ધ અંશ છે. નવલકથાના કેન્દ્રમાં છપ્પનિયા દુકાળની કારમી વિષમ પરિસ્થિતિ છે. ભૂખરૂપી ડાકણ સૌના પ્રાણ હરી રહી છે. ત્યાં સુંદરજી શેઠના નેતૃત્વમાં મહાજનોની મદદથી સદાવ્રત ખુલ્લું મુકાયું છે. કાળુ જે ખેડૂત છે એને ભૂખ માટે આમ હાથ લાંબો કરવો ગમતો નથી. તે રાજુને કહે છે કે આપણું તો કપાળે કાણું છે અને આ ખોબોય કાણો નીકળ્યો. કાળુ લવારે ચડ્યો છે. રાજુ સાથે સોમાની કાળુનો કરુણ સંવાદ બલબલાને હલાવી નાખે એવો છે. કાળુ રાજુને કહે છે કે તને ખબર છે ભૂખથી ભૂંડી ભીખ છે. ભૂખ તો હાડ માંસ ગાળી નાખે છે, પણ આ ભીખ તો આપણા ગુમાન અને આત્માને ઓગાળી નાખે છે, પાણી કરી દે છે. કાળુ તેમજ રાજુના આ દારૂણ કરુણ સંવાદ દ્વારા લેખકે ભૂખ કરતા ભીખને વધુ ભૂંડી કહી છે. છેલ્લે કાળુ મનમાં ને મનમાં કહે છે કે હવે તો ઝીકવા જ માંડ, નથી વેઠાતા રામ. ભૂખોય નથી વેઠાતી અને આ ભીખે. છેલ્લે મકાનનો ઓટલો ચડતા કાળુ ઝીકાઈ પડે છે. ભૂખથી ભૂંડી ભીખ શીર્ષકની યથાર્થતા અહીં છે. લેખકે સંવાદની ધાર કાઢીને છેલ્લે લખ્યું છે કે ઝીકાઈ પડ્યો, પછી એ તો ગમ વિચારોને લીધે હોય કે ભૂખનો માર્યો કે ગમે તે કારણે હોય. એ વાત સ્પષ્ટ છે કે ભૂખ અસહ્ય હતી. સ્વમાન અને આત્મગૌરવને ટેકાવા જતા ભીખ સામે સમાધાન ન કરતા ઉત્કટ સંવેદનાએ એ કાળુ જ ઝીકાઈ પડ્યો. આ ભૂખથી ભૂંડી ભીખ શીર્ષક સમગ્ર કથા અંશનો ભાવ વ્યંજનાનું નિયામક બળ કે ધ્રુવ બિંદુ બની રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર ધોરણ 10 વિષય ગુજરાતીની અંદર વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન
નિહાળ્યું. તો વિડીયો તમને ચોક્કસથી ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરજો, આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો. તો નેક્સ્ટ વિડીયોની અંદર વિભાગ બીના સંપૂર્ણ સોલ્યુશન સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.